નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું સાયન્સ એટલે કે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું પેપર લેવાનું છે વિજ્ઞાનનું, તેને આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 10 રહેશે. ગુણ છે આપણે જોઈએ તો 25 ગુણનું પેપર રહેવાનું છે. અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોઈજો મિત્રો, સાહિત્ય પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. જો તમારાની પીડીએફ જોતી હોય તો આપણે વોટ્સઅપ અને આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત એવું સર્ચ કરવાનું રહેશે. ત્યાં તમને મિત્રો આની પીડીએફ અને ફોટા મળી રહેશે. તો અંતથી તમે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને સમાવિષ્ટ પ્રકરણ 2 અને 10 રહેશે મિત્રો, એ પણ તમારે ધ્યાને લેવાનું રહેશે. બીજા એસિડ આપણે જોઈએ તો શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો પ્રશ્નને મેં 1 છે 5 ગુણ છે. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈપણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. તેમાં છે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ અપચાના નિવારણ માટે થાય છે? તો એમાં શું આવશે? એન્ટાસિડ આવશે, પછી એન્ટીબાયોટિક, એન્ટીઝેલિસ કે એન્ટીસેપ્ટિક. તો એમાં તમારે જવાબ દેવાનો રહેશે. શું જવાબ આવશે? તો એન્ટાસિડ મિત્રોમાં જવાબ આવશે. એક દ્રાવણ ભીના લાલ લિટમસ, આપણે જોઈએ તો ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેને પીએચ શું હોઈ શકે? તો આપણે જોઈએ તો 2 સૂત્ર છે, એ ભૂલા અને 2 લાભુ. તો આ બેઝ થશે અને આ થશે એસિડ. તો એ ભૂલા આપણે જોઈએ તો ભીના લાલને છે ભૂરું બનાવે, તો લાલને છે ભૂરું બનાવે તો એ બેઝ થશે. તો બેઝની આપણે જોઈએ તો પીએચ કેટલી હોય છે? તો જવાબ આવશે ડી, કારણ કે આ ત્રણેય તો મિત્રો એમાં એસિડ થઈ જશે. આ એસિડ છે, આ એસિડ થઈ જાય પીએચની, આ પણ એસિડની પીએચ રહેશે. એટલે જવાબ આવશે આપણો ડી 10. પછી છે ધોરણ 10નો એક વિદ્યાર્થી શ્યામફલક બ્લેકબોર્ડથી 5 મીટર દૂર બેઠા પછી શ્યામફલક ઉપર લખેલા પ્રશ્નો સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તો તે ખાલી જગ્યા પ્રકારની ખામી ધરાવે છે. તો ખામી 5 મીટર દૂર બેઠા પછી શ્યામફલક, તો આપણે જોઈએ તો પ્રશ્નો સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તો એ ગુરુદ્રષ્ટિની ખામી આપણે જોઈએ તો છે મિત્રો. ગુરુદ્રષ્ટિની કહી શકાય, કારણ કે દૂરનું અંતર જોઈ શકતો નથી. તો આપણે જોઈએ તો એમાં હોય છે આપણે દૂરનું ન જોઈ શકે, એમાં દૂરનું જોઈ શકે ને. જો લઘુદ્રષ્ટિ મિત્રો શું હોય? પાસેનું જોઈ શકે ને દૂરનું ન જોઈ શકે. તો આપણે જોઈએ તો લઘુદ્રષ્ટિની ખામી આવી રીતે હોય છે. દૂરનું જોઈ શકે આ લઘુદ્રષ્ટિમાં, પાસેનું ન જોઈ શકે. અને આમાં ગુરુદ્રષ્ટિમાં પાસેનું જોઈ શકે પણ દૂરનું ન જોઈ શકે. તો આવી રીતે રહેશે આન્સર. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. દ્વિકેન્દ્રી લેન્સની નીચેના વક્રાકાર ભાગ બહિગોળ લેન્સનો બનેલો હોય છે. કોર્નિયાની પાછળ આવેલ સ્નાયુમય પડદો કીકી તરીકે ઓળખાય છે. એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે. જેમ જેમ પીએચનું મૂલ્ય 7થી વધીને 14 સુધી જાય છે, તેમ તેમ દ્રાવણમાં હાઇડ્રોક્સોક આયનનું OHનું મૂલ્ય વધે છે. તો મિત્રો આ સાચું છે. તો આવી રીતે આન્સર તમારે કરી લેવા. જાતે મિત્રો તમારે મોસ્ટ ઓફ બધાના આન્સર કરવાના રહેશે. તો આપણે આગળ વધી જઈએ હવે. તો સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર જોવાના રહેશે. જો મિત્રો બધા ક્વેશ્ચનો છે તો સાહિત્ય મિત્રો જોઈ લેવાના રહેશે. તો આપણે હવે જોઈ રહી છીએ બધાના આન્સર. પછી આપણે જોઈએ તો ક્યાં પહોંચ્યા હતા મિત્રો? આપણે અહીંયા ખાલી જગ્યાએ પહોંચ્યા હતા. 8મા નંબર છે એસિડ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે આપણે જોઈએ તો કેવા હોય છે? ખાટા હોય છે. અને ભીના આપણે જોઈએ તો ભીના લિટમસ પત્રને કેવું બનાવે છે? ભીના એ ભૂલા એટલે ભૂરા લિટમસને લાલ બનાવે. પછી છે બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં શું ઉમેરાય છે? તો જીપ્સમ ઉમેરવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ એ ખાલી જગ્યા પરિવારના ક્ષાર છે. તો કયા પરિવારના ક્ષાર છે તમારે જણાવવાનું રહેશે. દાફતર એક વ્યક્તિને આંખની ખામી માટે +2.5D પાવરના ચશ્મા પહેરવાની સલાહ આપે તો તેને વ્યક્તિને કેવી પ્રકારની ખામી હશે? સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. પછી છે ખાલી જગ્યા રંગના પ્રકાશનો વક્રીભવનાંક મહત્તમ હોય છે, અને એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. ખાલી જગ્યા રંગનો વક્રીભવનાંક છે એ સૌથી વધુ હોય છે. વક્રીભવનાંક કોનો વધુ હોય છે? તરંગ લંબાઈ અને વેગ છે એ આપણે જોઈએ તો ઓલાનો વક્રીભવન તો વાદળીનો જાંબલીનો રહેશે. શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે, તેમ કઈ પ્રકાશીય ઘટના આધારે કહી શકાય? તો મેઘધનુષ્યના આધારે આપણે એને કહી શકીએ.
કે 7 રંગના પ્રકાશનો બનેલો છે. આલ્કલી એટલે શું? તફાવત આપો. એસિડ અને બેઝનો તમારે તફાવત દેવાનો છે. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી આ બંનેનો તફાવત લખવાનો છે. તો એસિડ સ્વાદે આપણે જોઈએ તો ખાટા હોય છે, જ્યારે બેઝ છે સ્વાદે તુરા હોય છે. એસિડમાં તમે એસિડને બેઝનું તમે લખીને પીએચ મિત્રો 7 કરતાં વધારે બેઝની, એસિડની 7 કરતાં ઓછી હોય છે. પછી ભૂરા લિટમસ પત્રને આપણે જોઈએ તો લાલ બનાવે છે, જ્યારે બેઝ છે લાલને ભૂરું બનાવે છે. તો એ રીતે તમે તફાવત લખી શકો. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિમાં પણ તમે આવી રીતે જવાબ લખી શકો છો. પછી આ ગરમ કરવાના બધું તમારે જોઈ લેવાનું રહેશે. આ તમને બધા પુસ્તકમાંથી જવાબ મળી જશે. પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે આમાંથી કયું ઓળખાય છે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે મિત્રો આને ઓળખવામાં છે MgOS2 ને. પછી છે નીચે પૈકી સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો. પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં જુદા પડવાની ઘટનાને શું કહે છે? પછી છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો. તો એક વ્યક્તિ, આ બધા મિત્રો તમે જોઈ લો. ક્વેશ્ચનના આન્સર તમારે જાતે જ મિત્રો કરી લેશો તો તમારે સારી એવી પ્રેક્ટિસ થઈ જશે. જો મિત્રો આ બધા ક્વેશ્ચનનો તમારે કરી લેવાનો છે જવાબ. બેકિંગ સોડાને ગરમ કરવાથી શું પ્રક્રિયા થાય છે? વાદળી રંગના કોપર સલ્ફેટના સ્ફટિકો ગરમ કરવાથી શું અવલોકન જોવા મળે છે? પ્રશ્ન 3માં છે આપેલ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. નેત્રમણીની કેન્દ્ર લંબાઈ વધારો ઘટાડવાનું કામ આઇરિશ કરે છે. કોણ કરે છે? આઇરિશ એનું કામ કરે છે. આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણ દર્શાવે છે. તો આંખનું ખામીનું નિવારણ, આંખની કાર્યપદ્ધતિ. તો આંખ શું છે એ તમારે એનો જવાબ દેવાનો રહેશે. પછી આ ખરા ખોટા છે એ તમારે કરવાના રહેશે. તો આમાં જોઈએ તો આપણે જોઈએ તો આ બધા તમારા ખરા ખોટા છે કે સાચું છે કે એ કરવાનું રહેશે. તરંગ લંબાઈ સૌથી વધુ છે એ લાલની છે મિત્રો. પછી છે નીચેના વિધાનો સાચા બને તે ખાલી જગ્યા પૂરો. માનવ આંખના ડોળાનો વ્યાસ એટલે કેટલો છે? દાંતના એનિમલમાં હાજર હોય છે કેલ્શિયમ અને બીજું હોય છે ફોસ્ફેટ હાજર હોય છે. વાતાવરણમાં કણો દ્વારા ખાલી જગ્યા રંગના પ્રકાશનું લાલ રંગ કરતાં પ્રકાશમાં વધુ પ્રબળ પ્રકીર્ણન કરે છે તો વાદળી રંગનું. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. તો બધા ક્વેશ્ચન આ રીતે જોઈ લો. આ મેઘધનુષ્યની આકૃતિ દોરીને કરવાની છે. પ્રકાશનું વિભાજન સામે તે મેઘધનુષ્ય કઈ દિશામાં હોય તો સૂર્યની વિરુદ્ધ દિશામાં. સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. એસિડ સાથે ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો બધા ક્વેશ્ચન તમે સારી રીતે મિત્રો પોઝ કરીને જોઈ લેજો. જોઈ લો. આ બધા આકૃતિ સહિત બધું તમારે જોઈ લેવાનું રહેશે. તો સારી રીતે મિત્રો બધા ક્વેશ્ચન જોઈ લો. પોઝ કરીને સારી રીતે મિત્રો જોઈ લેવાના રહેશે. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.